નમસ્કાર દોસ્તો, હું રજત પટેલ ફરી એકવાર આપણે ટેબલ સિરીઝની કોન્સેપ્ટ સાથે એક નવા જ અભિગમ સાથે આપણે ગ્રામ સેવક 2026ની પ્રિપેરેશન કરવા જઈ રહ્યા છીએ, જે સંદર્ભે આપણે ટેબલ સિરીઝ લાવેલા છીએ. તો અગાઉના એક વિડીયોમાં આપણે અભિપ્રાય માગેલો લોકોનો કે ટેબલ સિરીઝ આપણે શરૂ કરવી જોઈએ કે નહીં, તો બહુ સારો એવો અભિપ્રાય લોકોનો મળેલ છે. તો આપણે અહીંથી શરૂ કરીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય મકાઈ અને ઘઉંનું સુધારણ કેન્દ્ર, જેને આપણે સિમિએટ કહીએ છીએ, એ ક્યાં આવેલું છે? ઓપ્શન એ પેરુ, ઓપ્શન બી મેક્સિકો, ઓપ્શન બી સી હૈદરાબાદ કે ઓપ્શન ડી જેનેવા. આનો રાઈટ આન્સર છે મેક્સિકો. બરાબર, આપણે બધા જ જાણીએ છીએ કે સિમિએટ એ મેક્સિકોમાં આવેલું છે. બરાબર છે. ક્વેશ્ચન 2 તરફ આગળ વધીએ તો ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ટ્રોપિકલ એગ્રીકલ્ચર, જેને સીએટ કહીએ છીએ, એ ક્યાં આવેલું છે? ઓપ્શન એ પેરુ, ઓપ્શન બી મેક્સિકો, ઓપ્શન સી કોલંબિયા કે ઓપ્શન ડી રોમ. આનો રાઈટ આન્સર છે કોલંબિયા. ઓકે, ચલો આપણે આ સ્લાઇડના અંદર આપણે એક એક કરીને જેટલી બી કૃષિને લગતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે જે ક્યાં ક્યાં આવેલી છે એ આપણે જોઈ લઈએ, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો પહેલું છે વેજીટેબલ રિસર્ચ, જે એશિયન લેવલનું છે, જે ક્યાં આવેલું છે? તાઇવાનમાં આવેલું છે. પછી છે સીએટ, જેને સેન્ટર ફોર ટ્રોપિકલ એગ્રીકલ્ચર કહેવાય છે, જે કોલંબિયા કાલીમાં આવેલું છે. બરાબર. પછી બટાકાનું આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર, જેને આપણે સીઆઈપી કીધું છે, એ પેરુના અંદર આવેલું છે, દક્ષિણ આફ્રિકાના અંદર, જે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આપણે અહીંથી નીકળેલો છે. બરાબર છે. પછી જે એક આવી ઇમ્પોર્ટન્ટ છે આ સંશોધન કેન્દ્ર બી, જે મકાઈ અને ઘઉંનો વિકાસ અથવા સુધારણા કેન્દ્ર, જેને આંતરરાષ્ટ્રીય આપણે કહીએ છીએ, જે મેક્સિકોના અંદર આવેલું છે. પછી ઉષ્ણકટિબંધીય કૃષિ સંસ્થા, આંતરરાષ્ટ્રીય સંસ્થા જે છે એ આફ્રિકાના અંદર આવેલી છે. બરાબર છે. ઇબાદાનમાં આવેલી છે. પછી છે ઇક્રેડા. બરાબર, ધીસ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે સૂકા વિસ્તારના અંદર કૃષિ સંશોધન કેન્દ્ર માટેનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે, જે લેબેનનમાં આવેલું છે. એક્રિસેટ, આપણને બધાને ખબર છે, એક્રિસેટ એ હૈદરાબાદના અંદર આવેલું છે. આંતરરાષ્ટ્રીય સિંચાઈ વ્યવસ્થાપન સંસ્થા, જેને IWMI કહીએ છીએ, જે કોલંબો શ્રીલંકાના અંદર આવેલું છે. અચ્છા, ચોખાનું આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર, આ બી આપણને બધાને ખબર છે, ફિલિપાઇન્સમાંથી આવેલું છે, જ્યાંથી ચોખાના જે ડ્રાફ્ટ જીન આપણે ઇન્ડિયાના અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા. અચ્છા, રાષ્ટ્રીય કૃષિ સંશોધનમાં આંતરરાષ્ટ્રીય સેવા જે છે, જે નેધરલેન્ડના અંદર એનું સંશોધન કેન્દ્ર આવેલું છે. પશ્ચિમ આફ્રિકન ચોખા વિકાસ સંગઠન, બરાબર, જેને WARDA જેને કહેવાય છે, જે આફ્રિકાના અંદર આવેલું છે. IBPGR, જે રોમ ઇટલીના અંદર આવેલું છે. ધીસ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. CJIAR, આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન માટેનું પરામર્શ જૂથ, જે ફ્રાન્સમાં આવેલું છે. પછી FAO, જે અન્ન અને કૃષિ સંગઠન છે, જે રોમ ઇટલીમાં આવેલું છે. ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એની હેડ છે પછી વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, જે જીનેવામાં આવેલું છે. ઓકે, આમાં આપણે ઘણા બધા રિસર્ચ સ્ટેશન છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એક વેજીટેબલનું બટાકાનું સંશોધન કેન્દ્ર, એ સિમિએટ છે. પછી એક્રિડા છે, પછી એક્રિસેટ છે, પછી IRRI છે, IBPGR, CGIAR, FAO અને વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે યાદ રાખવા જોઈએ. ત્રીજો ક્વેશ્ચન છે, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? અચ્છા, તો આ શું છે? આ છે નાફેડ છે. ઓકે, નાફેડ છે આ. ઓકે, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા 1935, 1936, 1957 કે 1958. તો એનો રાઈટ આન્સર છે 1958. બરાબર. હવે આપણે એક એક કરીને કૃષિના અંદર જે માઇલસ્ટોન હતી કે કઈ કઈ સંસ્થાઓની સ્થાપના ક્યારે ક્યારે થઈ હતી એ રીતે આમાં બી હું તમને અગત્યની સંસ્થાઓ કહીશ, જે યાદ રાખવા જેવી છે. અચ્છા, કૃષિ વિભાગની સંસ્થાના 1880ના અંદર, મતલબ ભારત દેશ જ્યારે આઝાદ બી નતો થયો એના પહેલા બી કૃષિ વિભાગની સ્થાપના અંગ્રેજોના સમયમાં થઈ ચૂકેલ છે. IARI, જે અંગ્રેજોના સમયમાં થઈ હતી, જે 1905માં થયેલું, જે પૂસા બિહારમાં એની સ્થાપના કરવામાં આવી હતી IARIની. 1912ના અંદર શેરડી સંશોધન કેન્દ્ર, શેરડી સંશોધન સંસ્થાન, જે કોઇમ્બતુરના અંદર
કોઈમ્બતુર ખાતે એનું શું કહેવાય પેલું આપણે સુગર કેન બીડિંગ ઇન્સ્ટિટ્યૂટ જે કહીએ છીએ એની સ્થાપના થઈ હતી. 1923ના અંદર NDRIની સ્થાપના થઈ હતી. NDRI બેંગ્લોર ખાતે સ્થાપના થઈ હતી, જે 1929ના અંદર ન્યૂ દિલ્હી જઈને ટ્રાન્સફર કરવામાં આવી હતી. 1935ના અંદર DMIની સ્થાપના થઈ હતી. 1936ના અંદર IARIની સ્થાપના થઈ છે, જે ન્યૂ દિલ્હી ખાતે સ્થાપના થઈ છે, જે બિહારના અંદર ભૂકંપ આવવાના કારણે જે IARI જે અંગ્રેજોના સમયે 1905માં બનાવવામાં આવ્યું હતું, જે બિહારમાં પૂસામાં ભૂકંપ આવ્યો હતો, જેના કારણે આખું બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું, જે 1936ના અંદર દિલ્હી એને ખસેડી લેવામાં આવ્યું હતું. 1957ના અંદર વેરહાઉસિંગ એજન્સીની સ્થાપના થઈ. 1958ના અંદર નાફેડની સ્થાપના થઈ, જે આપણે આગળ ક્વેશ્ચનમાં બી જોયું. 1960ના અંદર પહેલી કૃષિ યુનિવર્સિટી જે પંતનગર ખાતે સ્થાપના થઈ. 1965ના અંદર FCIની સ્થાપના થઈ. 1965ના અંદર NDDBની સ્થાપના થઈ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના થઈ, જે આણંદ ખાતે થયેલી એની સ્થાપના. હવે આમાં ખાસ યાદ રાખવા જેવું છે કે 1965માં ડેરી બોર્ડ બન્યું, બરાબર, જ્યારે NDRIની સ્થાપના 1923માં થઈ હતી. ઓકે, 1965 થી 1967 સુધી હાઈ યીલ્ડ પ્લાન્ટિંગ વેરાયટીની જે આપણે જે ગ્રીન રિવોલ્યુશન કહેવાય, જે સમયગાળો એ સમયે ચાલુ થયો હતો. 1975ના અંદર RRBની સ્થાપના થઈ, જે ફર્સ્ટ RRB જે કઈ કહેવાય છે, પ્રથમા બેંક. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે, ક્યારેક ક્યારેક એક્ઝામમાં પૂછાઈ ગઈ છે કે ભારતમાં પહેલી RRBની કઈ બેંક હતી, તો એ પ્રથમા બેંક હતી. 1978ના અંદર IASRIની સ્થાપના થઈ. 1982ના અંદર નાબાર્ડની સ્થાપના થઈ. અચ્છા, નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? નાબાર્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે કે 16 જુલાઈ. ઓકે, 16 જુલાઈને કયા દિવસ ઉજવવામાં આવે છે? નાબાર્ડ દિવસ. નાબાર્ડની સ્થાપના 16 જુલાઈ 1982માં થઈ હતી. 1984ના અંદર નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડની સ્થાપના થઈ હતી. 1986ના અંદર અપેડાની સ્થાપના થઈ હતી. ધીસ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 1987ના અંદર મેનેજની સ્થાપના થઈ હતી. ઓકે, ધીસ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અચ્છા, તો આમાં ઇમ્પોર્ટન્ટ કયા છે? તો એક તો IARIની સ્થાપના ક્યારે થઈ હતી અને એનું ટ્રાન્સફર મતલબ દિલ્હી ક્યારે ખસેડવામાં આવ્યું એ ઇમ્પોર્ટન્ટ છે. નાફેડની સ્થાપના ઇમ્પોર્ટન્ટ છે. NDRIની સ્થાપના ઇમ્પોર્ટન્ટ છે. SBI નોટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આપણે એગ્રીકલ્ચરમાં SBI સુગર કેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય છે, જેની સ્થાપના 1912માં થઈ હતી. ઓકે, આમાં નેશનલ ડેરી વિકાસ બોર્ડ એની સ્થાપના ઇમ્પોર્ટન્ટ છે. FCIની સ્થાપના ઇમ્પોર્ટન્ટ છે. આ તો આપણને ખબર છે. પંતનગર પ્રથમ કૃષિ યુનિવર્સિટી. RRBની ઇમ્પોર્ટન્ટ છે. નાબાર્ડ, પછી NHB, અપેડા એન્ડ મેનેજ આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે તરફ આગળ વધીએ તો લીચી માટેનું રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ઓપ્શન A નાગપુર, ઓપ્શન B મુઝફ્ફરપુર, ઓપ્શન C પુણે કે ઓપ્શન D સોલાપુર. તો આનો રાઈટ આન્સર છે મુઝફ્ફર. ઓકે, NRC જે આપણે કહીએ છીએ કે જેને ગુજરાતીમાં કહીએ છીએ રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ, બરાબર, જેને નેશનલ રિસર્ચ સેન્ટર કહેવાય છે, જેને પ્લાન્ટ બાયોટેકનોલોજીનું NRC ક્યાં આવેલું છે? તો કે ન્યૂ દિલ્હીમાં આવેલું છે. પછી સંકલિત કીટક વ્યવસ્થાપન, બરાબર, પેસ્ટ મેનેજમેન્ટનું NRC ન્યૂ દિલ્હીમાં છે. લીચીનું NRC છે મુઝફ્ફરનગરમાં. સાઇટ્રસનું NRC છે નાગપુર. આ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ છે. આપણને બધાને ખબર છે કે સાઇટ્રસનું સૌથી વધારે પ્રોડક્શન બી નાગપુર મહારાષ્ટ્રમાં થાય છે. દ્રાક્ષનું છે પુણે મહારાષ્ટ્રમાં. ઓકે, કેળાનું છે તિરુચિપલ્લી તમિલનાડુ. આપણને બધાને ખબર છે કે તમિલનાડુમાં તિરુચિપલ્લીનું સૌથી વધારે પ્રોડક્શન કેળાનું નોંધાયેલું હોય છે. બીજ મસાલા માટેનું અજમેર છે રાજસ્થાનના અંદર. દાડમ માટે સોલાપુર મહારાષ્ટ્ર. ઓર્કિડ માટે પોંગચુંગ જે સિક્કિમમાં આવેલું છે ત્યાં એનું NRC કેન્દ્ર છે. કૃષિ વન સંવર્ધન જેને એગ્રો ફોરેસ્ટ્રી કહેવાય છે, જે ઝાંસી આવેલું છે, ઝાંસી ઉત્તર પ્રદેશમાં. ઊંટ માટેનું બિકાનેર જે ઓલ્સો ઇમ્પોર્ટન્ટ છે ને આપણે બધાને ખબર છે. ઘોડાઓ માટેનું સંશોધન કેન્દ્ર જે હિસારમાં આવેલું છે હરિયાણાના અંદર. માંસ માટેનું હૈદરાબાદમાં આવેલું છે. ડુક્કર જેને આપણે પીગ રિયરિંગ કહેવાય છે, પીગ કહીએ છીએ, જેનું ગુવાહાટી અસમમાં આવેલું છે. યાકનું NRC જે
વેસ્ટ કોમેંગ જે અરુણાચલ પ્રદેશમાં આવે છે ત્યાંનું એનઆરસી આવેલું છે. મિથુનનું એનઆરસી નાગાલેન્ડમાં આવેલું છે. સંકલિત ખેતી જેને ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ કહેવાય છે જેનું એનઆરસી આવેલું છે મોતીહારીના અંદર આવેલું છે. અચ્છા, આમાં ઇમ્પોર્ટન્ટ આમાં યાદ કેવી રીતના રાખવાનું, જેમ કે 4 એવા છે, જેમ કે મહારાષ્ટ્રના અંદર નાગપુર, પછી સોલાપુર, ઓકે, મહારાષ્ટ્રમાં પુણે. 3 મહારાષ્ટ્રના એવા છે જે મહારાષ્ટ્રના અંદર છે, જેમ કે સાઇટ્રસ છે તો નાગપુર યાદ રાખી લેવાનું, બરાબર છે ભાઈ. દ્રાક્ષથી પુણે યાદ રાખવાનું, દાડમથી સોલાપુર યાદ રાખવાનું. તમે આને 2 થી 3 વાર તમે વ્યવસ્થિત વાંચશો તો તમે એરિયા વાઇઝ તમને યાદ રહી જશે. એક વખત એવો આઈડિયા આવી જશે કે કયું સેન્ટર ક્યાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે ઊંટ છે તો કે ઊંટ આપણને રાજસ્થાનમાં વધારે જોવા મળે છે. રાજસ્થાનમાં કયા વિસ્તારમાં? તો કે બિકાનેરના વિસ્તારમાં વધારે જોવા મળે છે. એ જ રીતે બીજ મસાલાનું સંશોધન કેન્દ્ર અજમેરના અંદર છે. એ રીતે યાદ રહી જશે, બરાબર. ઘોડાઓ છે જે હિસારના અંદર છે, એનું વધારે હોય છે તો એ હિસારમાં આપણને યાદ રહી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ ત્યારે કોડો મિલેટ, જેને આપણે ગુજરાતીમાં કોદરી અથવા કોદરો કહીએ છીએ, તેનું વૈજ્ઞાનિક નામ શું છે? ઓપ્શન એ પેનિકમ મિલેસિયમ, ઓપ્શન બી સેટેરિયા ઇટાલિકા, ઓપ્શન ડી ઇકોનોકોલા કોલોના, ઓપ્શન ડી પસ્પિલિયમ સ્ક્રોબેક્યુલેટમ. તો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર ડી. અચ્છા, તો આપણે હવે એક એક કરીને, જેને નાની બાજરી કહીએ છીએ, જેને આપણે નાની બાજરી તો ના કહી શકીએ પણ એને શ્રી અન્ન જે આપણે મિલેટ્સ કહીએ છીએ, બરાબર, જે નાના ધાન્ય પાકો કહીએ છીએ, નાના અનાજના પાકો કહીએ છીએ. એક એક કરીને જોઈએ આપણે. જેને પહેલું છે કાંગની, જેને ફોક્સટેલ મિલેટ કહેવાય છે, જેનું સાયન્ટિફિક નામ છે સેટેરિયા ઇટાલિકા. પછી ગતુરુ, જેને આપણે કુટકી કહીએ છીએ, જે લિટલ મિલેટ જેને આપણે ઓળખીએ છીએ, એને સાયન્ટિફિક નામ છે પેનિકમ મિલિયરે. એના પછી જેને ચેણો કહેવાય છે, પાની વર્ગો કહેવાય છે, જે કોમન મિલેટ છે, એનું નામ છે પેનિકમ મિલેસિયમ. જેને આપણે સામો કહીએ છીએ, આપણે દેશી ગુજરાતીમાં આપણે હોમો કહીએ છીએ, સામો કહીએ છીએ, જેનું બાર્નયાર્ડ મિલેટ કહે છે, એનું ઇકિનોકોલા કોલાના, જેનું સાયન્ટિફિક નામ છે. એના પછી કોદરી અથવા કોદરો, જેનું કોમન નામ છે કોડો મિલેટ, જેનું સાયન્ટિફિક નામ છે પસ્પિલિયમ સ્ક્રોબક્યુલેટમ. એકણ ટી નહીં પણ સી આવશે, ઓકે, સી આવશે એકણ સ્ક્રોબક્યુલેટમ. નીલી ક્રાંતિ, જેને આપણે શું કહેવાય છે બ્લુ રિવોલ્યુશન, નીચેનામાંથી કોને સંબંધિત છે? તો ઓપ્શન એ છે દૂધ ઉત્પાદન, ઓપ્શન બી માછલી ઉત્પાદન, ઓપ્શન સી માંસ ઉત્પાદન કે ઓપ્શન ડી મધ ઉત્પાદન. આપણને બધા ખબર છે દૂધ છે એ વ્હાઇટ રિવોલ્યુશન કહેવાય છે, બરાબર છે. અને રાઈટ આન્સર શું છે? માછલી ઉત્પાદન, ઓકે. હવે આપણે એક એક કરીને બધા રિવોલ્યુશન પર નજર મારીએ. કૃષિ ક્ષેત્રના અંદર મહત્વપૂર્ણ ક્રાંતિઓ, બરાબર છે, જેમાં હરિત ક્રાંતિ જે અન્ન ધાન્ય ઉત્પાદન કહેવાય છે, ઓકે. તો હરિત ક્રાંતિ એ ગ્રીન રિવોલ્યુશન જે ધાન્ય પાકો માટે હતી. પછી શ્વેત ક્રાંતિ જે ઓપરેશન ફ્લડ ચલાવવામાં આવ્યું હતું ડોક્ટર વર્ગીસ કુરિયન સાહેબ દ્વારા, જે દૂધ ઉત્પાદન હેઠળ હતું. નીલી ક્રાંતિ, ઓકે, એને માછલી માં ગણાય છે. આજ હની સિંહનું એક સોંગ છે આજ બ્લુ હે પાણી પાણી, મતલબ બ્લુથી તમે યાદ રાખી શકો કે એ માછલીથી સંબંધિત છે. પીળી ક્રાંતિ જે તેલીબિયા ઉત્પાદન, મતલબ તેલીબિયા પાક છે, જેમ કે રાઈ છે, સૂર્યમુખી છે, એના અંદર પીળી ક્રાંતિ છે, સૂર્યમુખીના ફૂલ પીળા કલરના હોય છે, તો એના પરથી તમે યાદ રાખી શકો છો. કાળી ક્રાંતિ જે પેટ્રોલિયમ છે, બાયોડીઝલ છે, જે બ્લેક કલરમાં જે એનું રો પ્રોડક્ટ હોય છે, એના પરથી તમે યાદ રાખી શકો છો. લાલ ક્રાંતિ મતલબ માંસ છે અથવા ટામેટા છે, એ લાલ કલરના હોય છે, તેથી લાલ ક્રાંતિ એને યાદ રાખી શકો છો. ગુલાબી ક્રાંતિ જે ડુંગળી છે, ઔષધિ છે અને ઝીંગા, ધીસ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઝીંગા બી ગુલાબી ક્રાંતિના અંદર આવે છે. ભૂરી ક્રાંતિ જેમાં ચામડું અને કોકો, બરાબર, આ ભૂરી ક્રાંતિના અંદર આવે છે. ભૂખરી ક્રાંતિ જે ખાતરના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. ચાંદી ક્રાંતિ જેને સિલ્વર રિવોલ્યુશન જે ઈંડા અને કુકડ પાલન, મતલબ જે કુકડાનું જે ઉછેરનું એની ક્રાંતિને સંદર્ભિત ચાંદી ક્રાંતિ કહેવાય છે, સિલ્વર રિવોલ્યુશન કહેવાય છે. સિલ્વર ફાઇબર રિવોલ્યુશન જે છે કપાસના ઉત્પાદનને સંબંધિત છે. ગોલ્ડન રિવોલ્યુશન જે ફળ, મધ અને બાગાયત વિકાસને સંદર્ભિત છે. ગોલ્ડન ફાઇબર રિવોલ્યુશન જે જ્યુટ ઉત્પાદનને સંદર્ભિત છે. ગોળ ક્રાંતિ જે બટાકાના ઉત્પાદનને સંબંધિત છે. બટાકા ગોળ હોય છે શેપમાં, એના પરથી આ ગોળ ક્રાંતિ નામ આપવામાં આવ્યું છે.
કૃષિ સંવર્ગી વિકાસ મતલબ ઓવરઓલ એગ્રીકલ્ચર પ્રોડક્શનના અંદર વધારો થયું જેને સદાબહાર ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોટીન ક્રાંતિ જે આધુનિક તકનીકથી કૃષિમાં વધુ ઉત્પાદન જેને પ્રોટીન ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. મીઠી ક્રાંતિ જેને સ્વીટ રિવોલ્યુશન કહેવાય છે. મધ એ સ્વીટ હોય છે એટલે એ મીઠી ક્રાંતિ માં એને ગણવામાં આવે છે. હવે આના અંદર એવું પૂછાઈ શકે કે મધ ઉત્પાદન એને સંદર્ભે કઈ ક્રાંતિ હોય છે. આના અંદર એક ઓપ્શન હોય છે મીઠી ક્રાંતિ અને એક ઓપ્શન બીજો આપ્યો હોય કે સુવર્ણ ક્રાંતિ. બરાબર, આપણે જોઈ શકો કે સુવર્ણ ક્રાંતિમાં બી મધનું મેન્શન કરવામાં આવે છે અને મીઠી ક્રાંતિમાં બી મધનું મેન્શન કરવામાં આવે છે. તો એની પ્રાયોરિટી જશે મીઠી ક્રાંતિ ઉપર. બરાબર, સ્વીટ રિવોલ્યુશન. જો સ્વીટ રિવોલ્યુશન ના હોય, ઓપ્શન ના આપેલો હોય તો એ આપણે સુવર્ણ ક્રાંતિ મતલબ ગોલ્ડન રિવોલ્યુશન તરફ એ ઓપ્શનને આપણે ટીક માર્ક કરીશું. અચ્છા, આ એક એડવાન્સ ઇન્ફોર્મેશન છે. ઓકે, હાર્વેસ્ટ ઇન્ડેક્સ શું છે અને એના વિશે આપણે જાણી લઈએ. હાર્વેસ્ટ ઇન્ડેક્સ એટલે ઇકોનોમિક યીલ્ડ જેને આપણે આર્થિક ઉપજ કહીએ છીએ. બરાબર છે. ડિવાઈડ બાય જૈવિક ઉપજ મતલબ બાયોલોજીકલ યીલ્ડ. બરાબર, આર્થિક ઉપજ અને જૈવિક ઉપજના ગુણોત્તરને શું કહેવાય છે? હાર્વેસ્ટિંગ ઇન્ડેક્સ. એનું ક્યારે ટકાવારીના અંદર એને મેન્શન થાય છે. બરાબર, ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. હાર્વેસ્ટિંગ ઇન્ડેક્સ બરાબર આર્થિક ઉપજ ભાગ્યા જૈવિક ઉપજ ગુણ્યા 100. બરાબર, હાર્વેસ્ટિંગ ઇન્ડેક્સ જેટલો વધારે એટલી પાકની ઉત્પાદક ક્ષમતામાં ઉપયોગી ઉપજનો હિસ્સો વધુ ગણાય. જેમ કે દેખો, હાર્વેસ્ટિંગ ઇન્ડેક્સ બરાબર જેટલો વધારે હોય. હાર્વેસ્ટિંગ ઇન્ડેક્સ ક્યારે વધારે હોય? જ્યારે પાકની આર્થિક ઉપજ મતલબ ઇકોનોમિક યીલ્ડ જે છે એ પાકની વધારે હોય તો હાર્વેસ્ટિંગ ઇન્ડેક્સ વધારે હોય. બીજું કે પાકની બાયોલોજીકલ ઉપજ ઓછી હોય અને આર્થિક ઉપજ વધારે હોય. બરાબર, આર્થિક ઉપજ વધારે હોય, બાયોલોજીકલ જૈવિક ઉપજ ઓછી હોય ત્યારે એનો હાર્વેસ્ટિંગ ઇન્ડેક્સ વધારે થાય છે. અચ્છા, હવે આપણે આર્થિક ભાગ અને જૈવિક ભાગ શું હોય એ બી જોઈ લઈએ. જેમ કે જૈવિક ઉપજ શું છે કે છોડ દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલો કુલ શુષ્ક દ્રવ્ય પદાર્થ. શુષ્ક દ્રવ્ય જેને આપણે શું કહેવાય છે? ડ્રાય મેટર્સ. ટોટલ કેટલી ડ્રાય મેટર્સ પેદા થાય પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ શુષ્ક દ્રવ્ય દરમિયાન ક્ષતિ બાદ મળતી કુલ શુષ્ક પદાર્થ જેને શું કહેવાય? ટોટલ ડ્રાય મેટર જેને કહેવાય છે એ શું હોય છે? જૈવિક ઉપજો છે. આર્થિક ઉપજ શું છે? જે આપણા કામની છે, જે ઇકોનોમિક છે, જે પાકના ઉપયોગી ભાગ જેના ઉત્પાદન માટે પાકની ખેતી કરવામાં આવે છે જેને આર્થિક ઉપજ કહે છે. બરાબર છે. આપણે ઘઉં વાવીએ છીએ તો ઘઉં કોઈ આપણે ડુંડા માટે નથી વાવતા. આપણે ઘઉં વાવીએ છીએ કે શાના માટે? દાણા માટે, ગ્રેન માટે. તો જેમ કે ઘઉં અને ચોખા માટે આર્થિક ઉપજ શું છે? તો દાણા છે. એ જ રીતે સુગર બીટ છે તો સુગર બીટ આપણે વાવીએ છીએ તો ઉપરના કોઈ પાંદડા માટે નથી વાવતા, નીચે આપણે જેનો મૂળ ભાગ છે, બરાબર છે, જેનો રૂટ છે એ આપણા માટે ઇકોનોમિક પાર્ટ છે. શેરડીના અંદર એ જ રીતે જે થડ છે, સ્ટેમ છે, એ ઇકોનોમિક પાર્ટ છે. કપાસના અંદર લીંટ છે, ફાઈબર જેને આપણે ગુજરાતીમાં રૂ કહીએ છીએ, એનો ઇકોનોમિક પાર્ટ છે. તો આ ઇકોનોમિક પાર્ટ થયા. બરાબર છે. આ ઇકોનોમિક યીલ્ડ માટે જે ઇકોનોમિક યીલ્ડ ડિવાઈડ બાય બાયોલોજીકલ યીલ્ડ એનો ગુણોત્તરને શું કહેવાય છે? હાર્વેસ્ટિંગ ઇન્ડેક્સ. બરોબર મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં પૂરું કરીએ છીએ. અગાઉના લેક્ચરમાં આપણે આનાથી પણ વધારે સારા કોન્સેપ્ટ સાથે સારી ડિટેલ સાથે આપણે મળીશું. આમાં પીડીએફના અંદર આ પીપીટી તમને ગ્રુપમાં શેર કરવામાં આવશે. કૃષિ પાઠશાલા ટેલિગ્રામ ચેનલ છે અને કૃષિ પાઠશાલા યુટ્યુબ ચેનલ છે, જેમાં ફોલો કરી શકો છો, તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બરાબર, આ પીપીટી ત્યાં ગ્રુપમાં સેન્ડ કરવામાં આવશે. આઇકન આપેલા દરેક પેજ તમે સંભાળીને રાખો. એક્ઝામના આગલા સમયે તમે ફાસ્ટ રિવિઝન આનાથી કરી શકો છો.